ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં। તો મિત્રો આજના આ વિડીયોમાં વાત કરશું ઇન્ડિયન આર્મીમાં આવેલી અગ્નિવીર ભરતી વિશે। જે કોઈ પણ ઉમેદવારો સ્પેશિયલ અગ્નિવીર આર્મીની તૈયારી કરી રહ્યા હોય તેના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો આપણે વાત કરશું ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી 2025 વિશેની। મિત્રો 10 અને 12 પાસ ઉમેદવારો માટે એક સંપૂર્ણ તક છે જે સેનામાં કારકિર્દી બનાવવા માંગતા હોય અને દેશની સેવા કરવા માંગતા હોય। મિત્રો પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો અરજી કરી શકશે। મિત્રો આ અરજી ફોર્મ એ ઓફલાઈન સ્વીકારવામાં આવશે, મતલબમાં ઓનલાઈન અરજી કરવાની નથી। મિત્રો અગ્નિવીરમાં જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે સુવર્ણ તક છે। મિત્રો આપણે વાત કરીએ તો ભરતીના નામની વાત કરીએ તો મિત્રો અગ્નિવીર આર્મી ભરતી છે। મિત્રો સંસ્થાની વાત કરીએ તો BEG સેન્ટર રૂરકી। પોસ્ટના નામની વાત કરીએ તો અગ્નિવીરની છે। મિત્રો કુલ પોસ્ટ વિવિધ છે, અહીં કુલ સંખ્યા દર્શાવવામાં આવેલી નથી। તો તમારે અરજી ઓફલાઈન મોડથી કરવાની હશે। મિત્રો અહીં ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે નહીં। આગળ વાત કરીએ તો પાત્રતાની વાત કરીએ તો સમગ્ર ભારતના સ્ત્રી અથવા તો મહિલા પુરુષ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે। લાયકાતની વાત કરીએ તો 10 પાસ 12 પાસ IT પાસ આમાં ફોર્મ ભરી શકશે। પગારની વાત કરીએ તો અગ્નિવીર યોજના મુજબ પગાર આપવામાં આવશે। હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર કેટલી હશે? મિત્રો ઉંમરની વાત કરીએ તો 7.5 એટલે 17.5 એટલે કે 17.5 વર્ષથી લઈને 21 વર્ષના ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો રનિંગ હશે, લેખિત પરીક્ષા લેવામાં આવશે, તબીબી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે જેવી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે। આગળ વાત કરીએ તો પાત્રતાની 10 પાસ 12 પાસ ITI પાસની પાત્રતા ગણવામાં આવશે। મિત્રો ભારતના કોઈપણ રાજ્યના ઉમેદવારો આમાં અરજી કરી શકશે। સેનાના એટલે કે ભારતીય સેનાના ધારાધોરણ મુજબ શારીરિક ધોરણ હોવું જોઈએ। વયમર્યાદાની વાત તો આપણે આગળ કરી જ લીધી છે। હવે ઉંમરમાં એટલે કે નિયમો મુજબ ઉંમરમાં અમુક છૂટછાટ આપવામાં આવશે। હવે આપણે અરજી ફીની વાત કરીએ તો અરજી ફી કેટલી હશે? મિત્રો અરજી ફીની આપણે વાત કરીએ તો સામાન્ય શ્રેણી એટલે કે જનરલ માટે, OBC ST SC માટે કોઈ પણ પ્રકારની ફીસ રાખવામાં આવેલી નથી। મિત્રો હવે પસંદગી પ્રક્રિયા, દસ્તાવેજ ચકાસણી। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ દસ્તાવેજ ચકાસણી છે, શારીરિક કસોટી એટલે કે તમારું રનિંગ છે, ત્યારબાદ શારીરિક ધારાધોરણ મેડિકલ, ત્યારબાદ લેખિત પરીક્ષા જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે। મિત્રો 10 12 પાસ માટે ભારતીય સેના અગ્નિવીર માટે મહત્વપૂર્ણ દસ્તાવેજોની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, તમારી સિગ્નેચર છે, આધાર કાર્ડ છે, શૈક્ષણિક તમે 10 પાસ 12 પાસ ITI પાસ છો તો તેનું પ્રમાણપત્ર છે, જાતિનું પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો જ, ઉંમરનો પુરાવો છે। મિત્રો હવે આપણે અરજી કેવી રીતે કરશો? મિત્રો સૌપ્રથમ વાર સત્તાવાર સૂચના વાંચવાની છે એટલે કે ઓફિશિયલ નોટિફિકેશનની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તે એકવાર વાંચી લેજો। મિત્રો ફોર્મ ઓફલાઈન મોડથી ભરવાનું છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી। મિત્રો તો તે વાતનું ધ્યાન રાખજો, સાચી વિગતો સાથે ફોર્મ ભરવાનું રહેશે। આગળ વાત કરીએ તો તમે જે ઓફલાઈન ફોર્મ ભરશો તેની સાથે બધા જ જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે। અહીં ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલા સરનામા પર ઝડપથી એટલે સ્પીડ પોસ્ટ અથવા તો સિમ્પલ પોસ્ટના આધારે તમે તમારું ફોર્મ મોકલી શકો છો। અપડેટ્સ માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટ તપાસવાની રહેશે। મિત્રો આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ તારીખ કઈ હશે? મિત્રો ઓફલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ 8 ડિસેમ્બર છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર છે, એટલે કે મિત્રો 4 દિવસ માટે જ તમે ઓફલાઈન અરજી કરી શકશો। જે કોઈ પણ ઉમેદવારો આર્મીની તૈયારી કરી રહ્યા હોય તેના સુધી આ વિડીયો પહોંચાડો, અને જો તમને આ વિડીયો ઉપયોગી રહ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર।